ભોજનશાળાની અંદર સરસ મજાનું બાપા સીતારામનું મંદિર બનાવેલ છે. અત્યારે હાલમાં જે બકાલું તમે એટલી બનાવવાની શરૂઆત થઈ ગઈ છે તેમ આ રીતે બનાવવામાં આવે છે અને આ બાજુ દાળ બનાવવામાં આવે છે. તમે જોવા ઉપર જે શાક અને દાળ બની જાય છે આ રીતે બધું ભરીને ઢાંકી દીધેલું છે. અત્યારમાં ટોકી ભાતની ભરેલ છે, એની ડોલું ભરી ગાંઠિયા ભર્યા છે. આમ રહેતા અમે બધું બકાલું સુધારવાની શરૂઆત કરી દીધી છે, કેમ કે સુધારીને ટબમાં ભરે છે અને પછી લઈ જવામાં આવે છે. અત્યારમાં ફેમિલી જેટલું પણ બકાલું ફ્રૂટ છે ગામોમાંથી આવે છે અને કેટલા મંડળ પછી લાડવા બનાવવાના હોય છે એની માટે લઈ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. બગદાણાના દર્શન કરાવે છે. જય શ્રી રામ જન્મના કેમ છો બધા? મજામાં છે. તો રાત પડી ગઈ છે ને આજ જવાનું છે બગદાણા ધામ. બજરંગદાસ બાપાના ધામમાં બગદાણા જવાનું છે. અત્યારમાં જો કે બહુ ભીડ બધી જાય છે, અત્યારમાં ટ્રાફિક બહુ હશે, પણ આપણે આ જોવાનું છે કે તેમનું આજ ભવ્ય રસોડું કેવું છે અને સાથે કેટલું રાતનું ડેકોરેશન છે. કેમ કે કાલ છે મોટી ગુરુ પૂનમ, તો ગુરુ પૂનમ હોય બાપા સીતારામની, એટલે કાલે ખાલી હજારો ભક્તો ન આવે, લાખોમાં ભક્તો આવે, તો એની માટે કેવું ડેકોરેશન કરેલ છે નાઇટનું, એની માટે કેવી તૈયારી કરેલી છે, કેટલું મોટું ભવ્ય રસોડું છે, એ બધું તમને બતાવવાનું છું. તો તમને ત્યાં જઈને બતાવી અને મારા બે મિત્ર આવે પછી હું બાઇક લઈને નીકળી છે અને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીશું. ભોજનશાળાની અંદર સરસ મજાનું બાપા સીતારામનું મંદિર બનાવેલ છે. તમે જોવો એનો મોટી સુબીનો ફોટો પણ છે. મિત્રો રાત્રે આ રીતનું બધું બકાલું સુધારવાની શરૂઆત કરી દીધી છે, કેમ કે સવારે આપણે ગુરુ પૂનમ છે તો આખોમાં પબ્લિક હોય એટલે એને જમવા માટે અત્યારે ભોજન બનાવે તો જ સવારમાં પ્રસાદી બની રહે. તો તમે જોઈ રહ્યો છો કે કેટલા ભાવિ ભક્તો આવ્યા છે સેવા કરવા માટે. જો તમે ત્યાં સુધી રીંગણા બટાટા બધા સુધારવા બેસી ગયા છે ને આ રીતનો સુધારીને ટબમાં ભરે છે ને પછી લઈ જવામાં આવશે રસોડા રૂમમાં. એ પણ તમને બતાવીશ તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. ને આ પછી ભાઈઓ તથા બધા કામમાં લાગી ગયા હોય છે. અહીંયા દૂરથી છે ને ભાવિ ભક્તિઓ સેવા કરવા આવે છે, જે અલગ અલગ ગામોમાંથી આવે છે અને અહીંયા કેટલા મંડળ આવે છે. મિત્રો આ બાજુ લોટ ભરવામાં આવે છે, લોટ ભરીને પછી લાડવા બનાવવાના હોય છે એની માટે લઈ જાય છે. તમે જોઈ રહ્યા છો આ અત્યારમાં ફેમિલી જેટલું પણ બકાલું ફ્રૂટ છે સવારમાં બધું ખાલી થઈ જાય છે. અત્યારમાં છે ને રોટલી બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. ફેમિલી આ રીતે છે ને લોટ હોય છે એમાં આ રીતની રોટલી બનાવે છે અને પછી મશીનમાં જાય છે. આગળ તમને બતાવું પ્રોસેસ. તેલ લગાવીને રોટલીને છે મૂકવામાં આવે છે અને કટિંગ કરી પણ દેવાનું હોય છે અને પછી આ રીતનું ટીપમાં ભરી દેવાનું હોય છે. આ રીતની બધી ટીપો ભરાઈ જાય છે અને ટીપ પછી બહાર જતી રહી છે આપણે પ્રસાદી રૂમમાં. આ રીતના તેલના ડબ્બાને બધું ખૂટે એમ જ ન હોય. આ બાજુ છે કઠોર રૂમ, તમે જોઈ રહ્યા છો મિત્રો, અંદર બધો કઠોર ભરેલો હોય છે. તપેલામાં બધું શાક આ બાજુ બનાવવામાં આવે છે અને શાક તમે જોઈ રહ્યા છો સુધારેલા હોય છે આ રીતનું બધું, અને એનું શાક બનાવવામાં આવે છે અને આ બાજુ દાળ બનાવવામાં આવે છે. તમે જોવા એમાં છે ને દાળ ને એવું છે, જો શાક ને પછી નીચે જતું રહે છે. હજારોમાં ભાવિ ભક્તો સેવા કરવા આવે છે ગામડેથી અને આ રીતની સેવા આપે છે. તમે જો ઉપર જે શાક અને દાળ બની જાય છે આ રીતનું અહીંયા તપેલું મૂકી દઈને એમાં પછી શાક અને દાળ ભરાઈ રહી છે અને આ બાજુ બધું તમે જો કે બધું ભરીને ઢાંકી દીધેલું છે અત્યારમાં. અને આલી ડોલું ભરીને આપણે મંડળની અંદર જઈ વહી જાય છે, એ પણ તમને બતાવીશું. આ છે ને એ બધી શોકી ભાતની ભરેલ છે, એલી ડોલું ભરી હવે તો ડોલની સિસ્ટમ નથી, આ રીતની સિસ્ટમ છે. એટલે તમે જોઈ રહ્યો છો કે આ રીતનું બનીને જવા દેવામાં આવે છે અને આ રીતનું પછી ઢાંકી દે છે. અત્યારે ખાલી છે પણ રાતે બધું ભરાઈ જાય છે અને બધા મંડળમાં અંદર વી જાય છે. ગાંઠિયા ભરવામાં આવે છે ને ઇલીસ ગાંઠિયાની ભરાઈ જાય છે. પહેલાં ડોલું ભરતા પણ હવે આ રીતનું ભરાય છે બધું. દાદાને 81 વર્ષ ચાલે છે અને ઘણા વર્ષથી સેવા કરવા આવે છે અને હજી સેવા આપે છે. તમે વિચારી શકો છો કે ગામોગામથી કેટલા લોકો ભાવિ ભક્તો સેવા કરવા આવે છે અને કેટલા માણસ છે બધાય સેવાઓ આપવા આવે છે ઘણા વર્ષથી. એટલે કે ગાંઠિયા ભર્યા છે એમ રહેતા આમાં શાક, રોટલી, દાળ, ભાત બધું ભરવામાં આવે છે. તમે જુઓ ફેમિલી આ રીતનું દ્રશ્ય દેખાય છે પાછળથી મંદિરનું, અને દર્શન કરવા આવે છે ભાવિ ભક્તો અને બધા પાછળ આરામ કરવા બેસે છે. તમે જોઈ રહ્યા છો કે કેટલી શાંતિથી બધા બેઠા છે અને ફૂલ શાંતિ હોય છે અત્યારમાં. આ બાજુ સરસ મજાની સાને પ્રસાદી ભાઈઓને આપવામાં આવે છે. તમે જોઈ રહ્યો છો અને સામેની સાઈડમાં બહેનોને આપવામાં આવે છે. અત્યારમાં બધા પ્રસાદી લેવા જતા રહ્યા છે એટલે ચા અમુક લોકો પીવે છે. જો મિત્રો ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને બગદાણા ધામ ગુરુ પૂનમના તમામ દર્શન તમને કરાવશે. ભાઈ મળી જશે આપણને, તો ભાઈને સપોર્ટ કરજો, સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલને. આખા ગુરુ પૂનમના તમને તમામ દર્શન કરાવશે અને પાછળ સરસ મજાનું માનવ મેરામણ ઉમટી પડ્યું છે. કન્ટિન્યુ રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ.
મજાની બાપા સીતારામની પ્રસાદી લેશું આપણે હવે, અને તમે પણ બાપા સીતારામની પ્રસાદી લીધી તો પણ કોમેન્ટ કરજો. બધાને પહેલા તો બાપા સીતારામને ભાઈ સરસ મજાના ભાઈની યુટ્યુબ ચેનલમાં તમને ઘરે બેઠા ગુરુ પૂનમના બગદાણાના દર્શન કરાવે છે. તો ખાસ ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો અને કમેન્ટની અંદર જય બાપા સીતારામ લખી નાખજો.